સૌ કોંગ્રેસના કાર્યકરો, વડીલો, યુવાન દોસ્તો, પ્રેસના મિત્રો, ઘણી બધી વાત કરી. જ્ઞાનીબેન વિશે લાંબી કઈ વાત કરવાની ના હોય. વર્ષોથી જ્ઞાનીબેન આ વિસ્તારની અંદર તાલુકા પંચાયતથી લઈ અને વિધાનસભા સુધી પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યારે આપણે આપણા પ્રતિનિધિને ચૂંટતા હોય ત્યારે આપણે ત્રણ બાબતનો વિચાર કરીએ કે આપણા પ્રતિનિધિ કેવા છે, ચૂંટાયા પછી લોકોની વચ્ચે રહેશે કે નહીં, અને ચૂંટાયા પછી વેચાશે કે નહીં. આ ત્રણેય પરીક્ષાની અંદર જ્ઞાનીબેન પાસ થયા છે અને બનાસકાંઠાની જનતાએ એમના ઉપર ભરોસો મૂક્યો. એ ભરોસો એમને કાયમ રાખ્યો છે. એટલે આપણે સૌ ભેગા થઈ બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન હોય, પાટણની અંદર ચંદનજી હોય, મહેનત કરી વધુમાં વધુ મતદાન કરી અને કોંગ્રેસના બંને ઉમેદવારોને વિજેતા બનાવો એવી સૌને વિનંતી કરું છું. ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર.